આજે હું તમારી સાથે શેર કરીશ ગાજર સાથે બનતી એકદમ નવી સુખડીની રેસીપી. તો જનરલી આપણે ગાજર સાથે હલવો બનાવતા હોય છે, પણ આજે આપણે ખાંડ કે સાકરના ઉપયોગ વગર આ સુખડીને હેલ્ધી રીતે બનાવશું, જે સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી છે. સાથે કોઈ પણ જાતના માવા કે કન્ડેન્સ મિલ્કના ઉપયોગ વગર ઘરની સિમ્પલ 4 સામગ્રી સાથે થાળી ભરીને સુખડી તૈયાર થાય છે. તો તહેવારોની ઉજવણી હોય કે મહેમાનો માટે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી સુખડી બનાવવાનું શરૂ કરીએ. એકદમ નવી રીતે સુખડી બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલા ગાજર લીધેલા છે. તો શિયાળાના લીધે આ રીતના લાલ ગાજર માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. તો મેં ગાજરની છાલના ભાગને કાઢી લીધેલો છે. તો હવે તેને ખમણવાની ઝંઝટ વગર ફટાફટ તૈયાર કરવા સૌથી પહેલા તેના રફલી પીસ કરી લઈએ. તો મેં આ બધા જ ગાજરના રફલી પીસ કરી લીધેલા છે. અને હવે મીઠાઈ માટે ગાજરને ઝીણું ચોપ કરવા મેં અહીંયા નાની સાઈઝનું મિક્સર જાર લીધેલું છે. તેમાં થોડા ગાજરના પીસને એડ કરી દઈએ. તે આપણે મિક્સર જારને આખું નથી ભરવાનું. હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો ફક્ત અડધી મિનિટમાં ગાજર આ રીતનું ઝીણું ચોપ થઈ ગયું છે. આ સમયે જો ગાજરના ટુકડા થોડા પણ મોટા લાગતા હોય તો થોડી વાર માટે વધુ પીસી લેવું. હવે આ રીતના બધા જ ગાજરને ચોપ કરી લઈએ. તો મેં નાના મિક્સર જારમાં ગાજરને ઝીણું ચોપ કરી લીધેલું છે. નાના મિક્સર જારમાં ગાજર એકદમ સારી રીતે ઝીણું ચોપ થઈ જાય છે. જ્યારે મીડિયમ મિક્સર જારનો ઉપયોગ કરશું તો ગાજર નીચેથી તો ચોપ થઈ જશે પણ ઉપરથી આખું રહેશે. ગાજરને ઝીણું ચોપ કરવાથી તે મીઠાઈના મિક્સરમાં એકદમ સારી રીતે ભળી જાય છે. અહીંયા તમે મિક્સર જારની જગ્યાએ હેન્ડ ચોપરનો ઉપયોગ કરી શકો છો અથવા તો ગાજરને કોઈ પણ ઝીણી ખમણીથી પણ ખમણી શકો છો. અને હવે મીઠાઈ માટે ગાજરને સાતડવા પેનમાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. અને હવે ખમણેલા ગાજરનું માપ કરવા માટે મેં તેને વાટકીમાં ભરી લીધેલું છે. તો વાટકીના માપથી 4 વાટકી જેટલું ખમણેલું ગાજર પેનમાં એડ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ ધીમી કરીને ગાજરને ઘીમાં સારી રીતે સાતળી લઈએ. તો શરૂઆતમાં ગાજર બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે, પણ જેમ ગાજર સતળાતું જશે તેમ તેની સાઇડ્સમાંથી ઘી રિલીઝ થતું જશે. તો ગાજરને ઘીમાં સાતળવાથી તે એકદમ સોફ્ટ થઈ જાય છે. સાથે તેમાં રહેલો પાણીનો ભાગ પણ વયો જાય છે. અહીં આપણે ગાજરને ત્યાં સુધી સાતળવાનું છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય. આ પ્રોસેસમાં લગભગ 8 થી 9 મિનિટનો સમય લાગે છે. તો ધીમા ગેસ પર લગભગ 9 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ગાજર એકદમ સારી રીતે સતળાઈને તેનો કલર પહેલા કરતાં બદલાઈ ગયો છે. હાથમાં ગાજરના છીણને લઈને જોઈએ તો તે થોડું સતળાઈને સોફ્ટ થઈ ગયું છે. અને હવે ગાજરને કૂક કરવા માટે મેં ફક્ત 1 વાટકી જેટલું દૂધ લીધેલું છે. તો અહીં આપણે કાચા દૂધનો ઉપયોગ નથી કરવાનો. ગરમ કરીને ઠંડા થયેલા દૂધને મેં મલાઈ સાથે જ લઈ લીધેલું છે. તેને પેનમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધ એકદમ સારી રીતે ગાજરમાં મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકી દઈએ અને ધીમા ગેસ પર ગાજરને એકદમ સારી રીતે કૂક કરી લઈએ. અને હવે દૂધ સાથે ગાજરને કૂક કરતી વખતે આપણે વચ્ચે ઢાંકણને ખોલીને તેને થોડી વાર માટે હલાવતા જવાનું છે, જેથી મિક્સર પેનના તળિયે ચોટે નહીં. તો ગાજરમાં દૂધ એડ કરવાથી ગાજર દૂધને એબ્ઝોર્બ કરીને 100% કૂક થઈ જશે. અહીંયા આપણે વધુ પડતા દૂધનો ઉપયોગ નથી કરવાનો. 1 વાટકી દૂધને ગાજરમાં એડ કર્યા પછી આપણે તેને ધીમા ગેસ પર ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી બધું જ દૂધ ગાજરમાં એબ્ઝોર્બ થઈને ગાજર સોફ્ટ ન થઈ જાય. થોડું મિક્સર કૂક થાય છે ત્યાં સુધી સુખડીને બાઇન્ડિંગ આપવા માટેનું એક મિક્સર તૈયાર કરી લઈએ. અને હવે મેં ડ્રાયફ્રૂટ્સમાં 1/4 કપ જેટલા કાજુના ટુકડા અને 1/4 કપ જેટલી બદામ લીધેલી છે. તો મેં ટોટલ અડધા કપ જેટલું ડ્રાયફ્રૂટ્સ લીધેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને મિક્સરના આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો ડ્રાયફ્રૂટ્સનો આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. તો તૈયાર થયેલા પાવડરને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં 3/4 કપ એટલે કે અડધી વાટકીથી થોડું વધારે સૂકા કોપરાનું છીણ લીધેલું છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 3/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. બજારમાં આ રીતના નાની સાઇઝના પેકેટમાં મિલ્ક પાવડર ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. આ રીતના માપ માટે તમારે 3 થી 4 નંગ જેટલા મિલ્ક પાવડરના નાની સાઇઝના પેકેટ જોશે. સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો જાયફળ પાવડર એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને સુખડીનો સ્વાદ 100 ગણો વધારતું ટેસ્ટી મિક્સર તૈયાર થઈ ગયું છે. આ મિક્સરમાં મેં થોડું કોપરાનું છીણ એડ કરેલું છે. કોપરાનું છીણ બરફીમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને એકદમ સરસ બાઇન્ડિંગ આપશે અને તેનો સ્વાદ પણ વધી જશે. સાથે મેં થોડો મિલ્ક પાવડર એડ કરેલો છે. મિલ્ક પાવડરને લીધે બરફીમાં એક બાઇન્ડિંગ તો આવશે પણ બરફીમાં એક માવા જેવો સ્વાદ આવશે. અને તેની સાથે મેં થોડો ડ્રાયફ્રૂટ્સનો પાવડર એડ કરેલો છે. ડ્રાયફ્રૂટ્સના પાવડરથી આપણી બરફી હેલ્ધી તૈયાર થશે. પણ જો તમારે ડ્રાયફ્રૂટ્સનો પાવડર એડ ના કરવો હોય તો તમે થોડું કોપરાનું છીણ અને મિલ્ક પાવડરનું માપ વધારી દેજો. તેનાથી બરફીમાં એક બાઇન્ડિંગ આવી જશે અને તે એકદમ પરફેક્ટ તૈયાર થશે.
તો ધીમા ગેસ પર લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો બધું જ દૂધ ગાજરમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. ગાજરના છીણને ચેક કરીએ તો તે 100% કૂક થઈને સોફ્ટ થઈ ગયું છે. તો ગાજર 100% કૂક થઈ જાય પછી જ આપણે તેમાં મીઠાશ એડ કરવાની છે. તો મીઠાશ માટે મેં અહીંયા 3/4 કપ અને 100 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. તો મેં ગોળને ઝીણો સુધારી લીધેલો છે. તેને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં ગોળ ઓગળવાના લીધે તેનું પાણી થશે અને મિક્સર પહેલાં કરતાં થોડું ઢીલું થશે. અહીંયા આપણે મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી ગોળનું બધું જ પાણી ગાજરમાં એબ્ઝોર્બ ન થઈ જાય. તો જનરલી ગાજર સાથે મીઠાઈ બનાવતી વખતે આપણે ખાંડ કે સાકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આપણે મીઠાઈને હેલ્ધી બનાવવા માટે તેમાં ગોળ એડ કરેલો છે. 4 કપ ગાજર સાથે મેં ફક્ત 3/4 કપ અને 100 ગ્રામ જેટલો જ ગોળ લીધેલો છે. કારણ કે આપણે આગળ મીઠાઈના મિક્સરમાં મિલ્ક પાવડર એડ કરવાના છે. એકવાર ગોળને ગાજરમાં એડ કર્યા પછી આપણે તેને ત્યાં સુધી કૂક કરવાનો છે જ્યાં સુધી ગોળનું બધું જ પાણી ગાજરમાં એબ્ઝોર્બ ન થઈ જાય. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળનું બધું જ પાણી ગાજરમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને મિક્સર આ રીતનું ડ્રાય થઈ ગયું છે. જો આ સમયે મિક્સરમાં થોડું પણ પાણીનો ભાગ હોય તો તેને થોડી વાર માટે વધુ કૂક કરી લેવો. અને હવે સુખડી માટે તૈયાર કરેલા મિક્સરને પેનમાં એડ કરી દઈએ અને ગાજર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને મિક્સરમાં બાઇન્ડિંગ આવવાને લીધે તે આ રીતનું ભેગું થઈ ગયું છે. તો હવે મેં અહીંયા ફક્ત 2 મોટી ચમચેલું ઘી લીધેલું છે. તેમાંથી 1 મોટી ચમચેલું ઘી એડ કરી દઈએ અને ઘી સાથે મિક્સરને સારી રીતે સાતળી લઈએ. તો તૈયાર થયેલા મિક્સરને થોડા ઘી સાથે સાતળવાથી મિક્સરમાં એક સોફ્ટનેસ આવે છે અને ઘીને લીધે તેમાં એક શાઇન પણ આવી જાય છે. તો મિક્સર થોડું સતળાઈ ગયું છે. હવે વધેલું 1 મોટી ચમચેલું ઘી એડ કરી દઈએ અને તેની સાથે મિક્સરને સારી રીતે સાતળી લઈએ. તો મિક્સરને સાતળતા લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે બાઇન્ડ થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે. થોડું મિક્સરને હાથમાં લઈને જોઈએ તો તેની આ રીતની ગોળી વળી જાય છે. મીન્સ તે સુખડી માટે એકદમ તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે સુખડીને સેટ કરવા માટે મેં થાળી લીધેલી છે. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. તો ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવાથી સુખડીના પીસ થાળીથી એકદમ ફટાફટ ડીમોલ્ડ થઈ જશે. અને હવે સુખડીના મિક્સરને થાળીમાં એડ કરી દઈએ અને ચમચાની મદદથી તેને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં મિક્સરને એક સરખા લેવલમાં કરી લીધેલું છે. હવે તેને સેટ કરવા માટે રેફ્રિજરેટરમાં 1 થી 2 કલાક માટે રાખી દઈએ. તો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી સુખડીને જો તમે થોડી વાર માટે રેફ્રિજરેટરમાં રાખી દેશો તો તે 1 થી 2 કલાકમાં સેટ થઈ જશે અથવા તો તે રૂમ ટેમ્પરેચર ઉપર 4 થી 5 કલાકમાં સેટ થઈ જશે. તો તૈયાર થયેલી સુખડીને તમને તોડીને બતાવી દઉં. તો લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે અને મિક્સરને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ. તો મેં સુખડીના પીસ કરી લીધેલા છે અને સુખડીને બજારની મોંઘી મીઠાઈ જેવો દેખાવ દેવા માટે મેં ચાંદીનો વરખ લીધેલો છે. તેને સુખડીના ઉપરના ભાગ ઉપર લગાવી દઈએ. તો મેં વરખને લગાડી દીધેલો છે. તમે તેની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સની કતરનનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે સુખડી ઉપર થોડો પિસ્તાનો ભૂકો એડ કરી દઈએ. અને હવે તવીથાની મદદથી સુખડીના એક પીસને ડીમોલ્ડ કરી લઈએ. તો એકદમ સરસ ટેક્સચર સાથે આપણી સુખડી તૈયાર થઈ છે. હાથેથી તોડીએ તો તે મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થયેલી સુખડીને તમે કોઈ પણ એર ટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ગાજરની સુખડી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ગાજરને એકદમ ઝીણું ચોપ કરી લેવાનું છે જેથી તે મીઠાઈના મિક્સરમાં ભળી જાય. સાથે ગાજરને કૂક કરતી વખતે વધુ પડતા દૂધનો ઉપયોગ નથી કરવાનો. ઓછા દૂધ સાથે ધીમા ગેસ પર ગાજરને 100% કૂક કરી લેવાના છે. સાથે સુખડીને બાઇન્ડિંગ આપવા માટે મિક્સરમાં થોડું કોપરાનું છીણ, મિલ્ક પાવડર અને કાજુ બદામનો ભૂકો એડ કરશો તો મિક્સરમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવશે. સાથે સુખડીને સેટ કરવા માટે તેને થોડી વાર માટે રેફ્રિજરેટરમાં રાખવાથી તે એકદમ ફટાફટ સેટ થઈ જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.